લોકસભા ચૂંટણીની પ્રક્રિયા વચ્ચે આઈપીએસની બઢતી બદલીના આદેશ અનુપમસિંહ ગેહલોત સુરતના તો નરસિંહ કોમર વડોદરાના નવા પોલીસ કમિશનર 20 અધિકારીઓને પ્રમોશન. પેટ્રોલ ડીઝલમાં ભેળસેળના આરોપમાં પાટણમાં પેટ્રોલ પંપ પર ગ્રાહકોનો હોબાળો. અનેક લોકોના વાહનો ભેળસેળવાળા પેટ્રોલ અને ડીઝલના કારણે બંધ થયાનો આરોપ. સુરતમાં રહેતા ઉત્તર ભારતીયોને મોટી રાહત. ઉત્તર ભારત જવા માટે 6 નવી ટ્રેનનો વધારો કરાયો. સીઆર પાટીલે રેલ મંત્રીનો માન્યો આભાર. ભાવનગરમાં લગ્નના ત્રીજા દિવસે જ લૂંટેરી દુલ્હન 65,000ના દાગીના લઈ થઈ ફરાર. વલસાડની 4 મહિલા સહિત સુરતના પતિ પત્ની સહિત 7 સામે ફરિયાદ. 70 વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને આયુષ્યમાન ભારત અંતર્ગત સ્વાસ્થ્ય સેવા આપવાની પીએમ મોદીએ આપી ગેરંટી. ભાજપના સંકલ્પ પત્રમાં ગરીબને મફત અનાજની યોજનાને 5 વર્ષ લંબાવાઈ.